બાળક નાનું હોય ત્યારે એના ભવિષ્યની ચિંતા થાય એ વ્યાજબી છે. તો આજનો વિડીયો ખાસ માતા પિતા માટે છે. હે, તમારી જતો ચિંકી આવી ગઈ છે આજના વિડીયો સાથે. કેન્દ્ર સરકારે NPS વાત્સલ્ય યોજના ખાસ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરૂ કરી છે. NPS એટલે નેશનલ પેન્શન યોજના. દર મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરીને બાળકનું ભવિષ્ય સિક્યોર કરી શકો છો. અને બાળક જ્યારે મોટું થશે તો તેમના નામથી એક મોટું ફંડ જમા થઈ જશે. આ યોજનામાં 3 વર્ષનો લોક-ઇન સમયગાળો છે. આ લોક-ઇન પીરિયડ પૂરો થયા પછી જ્યારે બાળક 18 વર્ષનું થાય ત્યારે શિક્ષણ, બીમારી વગેરે જેવા કારણોસર તમે 25% ઉપાડી શકો છો. ઇમરજન્સીના કિસ્સામાં 3 વખત સુધી પૈસા ઉપાડી શકાય છે. NPS એકાઉન્ટ ખોલવા માટે તમે બેંક, પોસ્ટ ઓફિસ અથવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. અહીંથી જ તમે NPS વાત્સલ્ય યોજના વિશે પણ જાણકારી મેળવી શકો છો.